નમસ્કાર મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે બધા જ ખેડૂત મિત્રો, ગુજરાતના તમામ ખેડૂત મિત્રો અને આખા ભારતના તમામ ખેડૂત મિત્રો 19મા હપ્તાની રાહ જોઈને બેઠા હતા. અને સોશિયલ મીડિયાની અંદર અને ખાસ કરીને ઓફિશિયલી અમુક જે છે વેબસાઇટની અંદર પણ જે છે એવું જણાવવામાં આવી રહ્યું હતું કે 18 તારીખે જે છે પ્રધાનમંત્રી દ્વારા જે છે આ હપ્તો જે છે રિલીઝ કરવામાં આવશે, એટલે કે આજના દિવસે હપ્તો જે છે રિલીઝ કરવામાં આવશે. પરંતુ હપ્તો જે છે 19મો હપ્તો જે છે કેમ હજુ સુધી મળ્યો નથી અને હવે જે છે હપ્તો મળશે કે નહીં, હપ્તો ક્યારે મળશે અને હપ્તો કોને મળશે તેના વિશેની સમગ્ર માહિતી જે છે આપણે વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. તો મિત્રો, આપણે સૌ પ્રથમ વાત કરી દઈએ જે ખેડૂતો જે છે 19મા હપ્તાની ઘણી આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. 2000નો જે 19મો હપ્તો આવવાનો હતો તો એ જે છે 18 તારીખ એટલે કે આજની તારીખે જે છે ફાઇનલી ફિક્સ જે છે ઘણી જગ્યાએ કહી પણ દેવામાં આવ્યું હતું કે ફિક્સ આજની તારીખે જે છે જમા થઈ જશે. અને સ્ટેટસમાં પણ ઘણી જગ્યાએ એવું જે છે જોવા તમને મળી ગયું હતું કે જે છે 18મો હપ્તો જે છે જેના ઉપરથી ખ્યાલ આવી જતો હતો કે 18મો હપ્તો 19મો હપ્તો જે છે એ જે છે ફાઇનલી જે છે 18 તારીખે એટલે કે આજની તારીખે જે છે મળી જશે. પરંતુ શું થયું છે, શેના કારણે જે છે 18મો હપ્તો જે છે મળશે નહીં, એટલે કે જે છે શું ખરેખર આ જાન્યુઆરી મહિનાની અંદર જે છે હપ્તો મળશે કે નહીં અને જે છે ક્યારે મળશે અને જે છે કેવા કેવા લોકોને મળશે. તો આ જે છે સોશિયલ મીડિયાની અંદર ઘણી જગ્યાએ એવું જે છે પીએમ ઇવેન્ટ નામની જે એક ઓફિશિયલ પોર્ટલ છે તેની અંદર જે છે એક પ્રધાનમંત્રીની એક ઇવેન્ટ વિશે જે છે દર્શાવવામાં આવેલું હતું અને તેના દ્વારા જે છે એવું કહેવામાં આવતું હતું કે જે છે પ્રધાનમંત્રી જે આ ઇવેન્ટ છે એ જ પીએમ કિસાન હપ્તાની જે છે રિલીઝ કરવાની ઇવેન્ટ છે. પરંતુ ખરેખર જે છે ઇવેન્ટ કંઈક બીજી હતી અને જે છે 18મો હપ્તો જે છે એવો જાહેર થશે એવું ઓફિશિયલી જે છે પીએમ કિસાનની પોર્ટલની અંદર અને ખાસ કરીને ટ્વિટર હેન્ડલ એટલે કે એક્સ હેન્ડલ પર પણ જે છે કોઈ પોસ્ટ કરવામાં આવી નથી, એટલે કે અપડેટ આપવામાં આવ્યું નથી કે જે છે તમારો 19મો હપ્તો આજની તારીખે એટલે કે 18 તારીખે જમા થઈ જશે. તો હવે જે છે આપણે સ્ટેટસમાં તમને જે છે હવે જે છે હપ્તો ક્યારે મળશે, તમે તમારું સ્ટેટસ ચેક કરો તો તમને જે છે અંદાજો આવી જાય કે હપ્તો તમને જે છે આગળ એટલે કે જે છે ટૂંક જ સમયની અંદર જે છે હપ્તો મળી જાય. તો સ્ટેટસની અંદર આપણે કઈ રીતે ચેક કરવું તે આપણે આગળ જોઈએ. તો અહીંયા મિત્રો તમે જે છે સ્ટેટસની અંદર આવશો અને અહીંયા તમે જોશો કે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ. તો જે છે જે ખેડૂતને જે છે આ 19મા હપ્તા તરીકે દાખલા તરીકે અહીંયા જે છે 4 લખેલું છે કે એટલે આ ખેડૂતને જે છે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ પછીનો એને 19મો હપ્તા તરીકે જે છે ચોથો હપ્તો મળશે. તો એ રીતનું તમને સ્ટેટસ જોવા મળશે અને એની અંદર ખાસ કરીને હવે જે છે એફટીઓ પ્રોસીડ એની અંદર જે છે નો જોવા મળશે. એનો મતલબ જે છે હપ્તો જે છે આજની તારીખમાં તમને મળશે નહીં, એટલે કે 18 તારીખે તમને મળશે નહીં. પરંતુ અહીંયા તમે જે છે સ્ટેટસની અંદર નીચે બીજું એક જોઈ શકો છો પેમેન્ટ સ્ટેટસ. તો એની અંદર જે છે વેઇટિંગ ફોર ધ અપ્રુવલ બાય સ્ટેટ એવું જે છે લખાઈને આવી ગયું છે, જે તમારે જે છે પહેલાં જોવા મળતું ન હતું પરંતુ હવે જે છે આવી ગયેલું છે. તો આ જે છે પીએમ કિસાનના હપ્તો જે રિલીઝ કરતા હોય છે સરકાર એના દ્વારા જે છે પ્રોસેસ ચાલુ કરી દેવામાં આવી છે. તો ખાસ કરીને આ જે છે હપ્તો જે છે હવે તમને કહી દેવી કે જે છે તમને ક્યારે મળશે. તો જાન્યુઆરી મહિનાની અંદર તો તમને જે છે મળવાની શક્યતા નથી. તો હવે જે છે આપણે વિડીયોની અંદર આગળ જોઈએ કે તમને જે છે હપ્તો ફાઇનલી જે છે ક્યારે મળશે, કઈ તારીખે મળશે. પરંતુ મિત્રો અહીંયા આ સ્ટેટસની ઉપરથી જે છે વેઇટિંગ ફોર ધ અપ્રુવલ બાય સ્ટેટ એટલે કે જે છે આની હપ્તો રિલીઝ કરવાની જે પ્રોસેસ જે છે એ સરકારે જે છે કરી દીધી છે એવું જે છે આની ઉપરથી જાણી શકાય છે. તો ખાસ કરીને હપ્તો જે છે ટૂંક જ સમયની અંદર મળી જશે. તો હવે મિત્રો વાત કરીએ તમને જે છે આ 19મો હપ્તો જે ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા છે 2000ના 19મા હપ્તાની તો ક્યારે મળશે એની વાત કરીએ તો ખાસ કરીને આ 19મા હપ્તા માટે એક જે છે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરી દેવામાં આવી હતી સમગ્ર ભારત દેશની અંદર. ભારત દેશના સમગ્ર ખેડૂત મિત્રોએ જે છે ફાર્મર રજિસ્ટ્રી કરાવવી પડશે એવું જે છે ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું અને એની જે છે છેલ્લી તારીખ જે છે સૌપ્રથમ જે છે આપણે 31 ડિસેમ્બર રાખવામાં આવી હતી. ત્યારબાદ એની તારીખ ફરી વધારીને 15 જાન્યુઆરી જે છે કરવામાં આવી હતી ઓફિશિયલી તારીખ.
જે ફાર્મર રજિસ્ટ્રી છે એટલે કે ખેડૂત નોંધણી છે તેની જે છે તારીખ 15 જાન્યુઆરી કરી દેવામાં આવી હતી. તો 15 જાન્યુઆરી જે છે ચાલી ગઈ છે એટલે કે જે છે આ તારીખ વહી ગઈ છે. તો હવે જે છે સરકાર એવું કહી રહી છે કે જ્યાં સુધી જે છે આ ખેડૂતોને જે છે ફાર્મર રજિસ્ટ્રી કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી એ લોકોને હપ્તો જે છે નહીં મળે. તો એ લોકોને જે છે વધારે સમય આપી અને ત્યારબાદ જે છે આપણે હપ્તો રિલીઝ કરશું. તો એના માટે જે છે ફાર્મર રજિસ્ટ્રીની તારીખમાં હજુ પણ વધારો કરી દેવામાં આવ્યો છે અને 31 જાન્યુઆરી 2025 જે છે તારીખ કરી દેવામાં આવી છે. એટલે કે 15 દિવસ તારીખ લંબાવવામાં જે છે આવી છે. તો જે 15 જાન્યુઆરી તારીખ હતી એમાંથી જે છે વધારો કરીને 31 જાન્યુઆરી 2025 તારીખ કરી દેવામાં આવી છે. એટલે કે જે છે ખેડૂતોને હજુ પણ ફાર્મર રજિસ્ટ્રી બાકી છે તો એવો જે છે આ 15 દિવસની અંદર એટલે કે હવે તો 15 દિવસ પણ નથી રહ્યા તો 31 તારીખ સુધીની અંદર જે છે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરાવી લે, કારણ કે તો જ એ લોકોને જે છે આ હપ્તો જે છે મળશે. અને ખાસ કરીને 15 જાન્યુઆરી જે છે ઓફિશિયલ તારીખ હતી. ખાસ કરીને તમે ખેતીવાડીને લગતું આપણું ડિપાર્ટમેન્ટ હોય તેના દ્વારા પણ જે છે ગુજરાતના જે ખેતીવાડીને લગતું ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા પણ જે છે 15 તારીખ જે છે ફાર્મર રજિસ્ટ્રી માટે નક્કી કરવામાં આવેલી હતી. ઓફિશિયલ તારીખ હતી છેલ્લી અને તેમાં જે છે વધારો કરીને જે છે હવે 31 તારીખ જે છે કરી દેવામાં આવી છે, 31 જાન્યુઆરી. તો મિત્રો વાત કરીએ તો આ 31 તારીખ સુધીમાં તો તમારે ફાર્મર રજિસ્ટ્રી જ કરવાની છે. તો આ જાન્યુઆરી મહિનાની અંદર જે છે શક્યતા કોઈ પણ નથી કે તમને જે છે હપ્તો મળી શકે. તો ખાસ કરીને આ હપ્તો જે છે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં અથવા તો ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં, તો ફેબ્રુઆરી મહિનાની અંદર ફિક્સ 100% જે છે ખેડૂત મિત્રોને જે છે આ હપ્તો મળી જશે. તો આજના વિડીયોની અંદર મિત્રો બસ આટલું જ. આશા રાખું છું કે આ સમગ્ર માહિતી જે છે તમને પસંદ આવી હશે. મેં આની આગળના વિડીયોની અંદર પણ તમને જણાવેલું હતું પીએમ કિસાનના જે છે હપ્તાને રિલેટેડ. એમાં મેં તમને જણાવી દીધું હતું કે આ હપ્તો જે છે જાન્યુઆરી મહિનાની અંદર જે છે મળશે નહીં, પરંતુ ફેબ્રુઆરી મહિનાની અંદર મળી શકે એવું જે છે લાગે છે. તો આની અંદર બીજો પણ કાંઈ તમારે સવાલ હોય તો તમે જે છે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક જરૂરથી લાઈક કરી દેજો અને તમારા જરૂરી ખેડૂત મિત્રોની અંદર ખાસ કરીને આ માહિતીને જે છે શેર કરી દેજો. આભાર.